ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના મખાના બરફી. આ મખાના બરફી બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. આ બરફી તમે નવરાત્રિમાં ખાશો તો તમને ભરપૂર એનર્જી મળશે. મોંમાં મૂકતા જ ઓગળી જશે એવી એકદમ સોફ્ટ બનવાની છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. અહીંયા મેં એક બાઉલ મખાના લીધા છે. મખાનાને સરસ રીતે આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે મખાનાને. દોઢથી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. મખાના શેકાઈ ગયા છે. હજી થોડા કડક લાગે છે, નથી શેકાયા. હજી આપણે અડધી મિનિટ સુધી શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. મખાના ઠંડા થઈ ગયા પછી આપણે મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ. મિક્સચરને ચાલુ બંધ કરીને સરસ રીતે આપણે કરકરું દળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મખાનાનો પાવડર સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે આપણે અહીંયા કાજુ સરસ રીતે શેકી લઈશું. અહીંયા મેં થોડા કાજુ લીધેલા છે. જે કઢાઈ થોડી આપણી ગરમ હતી એની અંદર જ હું શેકું છું. સરસ રીતે શેકીને આપણે કાજુનો પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે કાજુનો પાવડર બનાવી લઈશું. કાજુ થોડા ઠંડા થઈ ગયા છે. ઠંડા થયા પછી આપણે કાજુનો ચાલુ બંધ કરી મિક્સચર અને એનો પાવડર બનાવી દઈશું. તમે જોઈ શકો છો આપણે કાજુનો પાવડર આ રીતે બનાવી લેવાનો છે. હવે આપણે એક કઢાઈની અંદર અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે. અહીંયા મેં સૂકું નારિયેળનું છીણ લીધેલું છે. તમારી પાસે લીલું નારિયેળનું છીણ હોય તો તમે એ પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપણે 1 મિનિટ સુધી સરસ રીતે શેકી લીધું છે. તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે આપણે આ જ કઢાઈની અંદર 1 ગ્લાસ દૂધ લઈશું. કરીબન અહીંયા 300 ગ્રામ દૂધ છે. આ દૂધને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, 2 થી 3 ઉભરા આવી ગયા છે. હવે આપણે ટેસ્ટ મુજબ સુગર એડ કરીશું. ફ્રેન્ડ્સ, પાછળથી જે બધા પાવડર આવશે એટલે બરાબર એનું માપ થઈ જશે. અત્યારે આપણને વધારે લાગે છે ખાંડ, પણ ખાંડ વધારે છે નહીં. બરોબર માપ મુજબ જ મેં તમને આ રીત બતાવી છે. ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી આપણે મખાના પાવડર એડ કરીશું. કાજુનો પાવડર એડ કરીશું.
નારિયેળનું છીણ એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો મિલ્ક પાવડર અવેલેબલ હોય તો તમે એડ કરી શકો છો. અહીંયા મારી પાસે હતો તો મેં મિલ્ક પાવડર એડ કર્યો છે. આ મિલ્ક પાવડર એડ કરો, ઓપ્શનલ છે. હવે બરફીની સાઇન લાવવા માટે આપણે 2 ચમચી ઘી એડ કરીશું. મિલ્ક પાવડર અને ઘી એડ કરવાથી બરફીનો ટેસ્ટ ડબલ થઈ જાય છે. મોંમાં મૂકતા જ એકદમ સરસ સોફ્ટ અને ઓગળી જશે. તો જરૂરથી તમે ટ્રાય કરજો આ રીતે. હવે આપણે બરફીની અંદર સુગંધ સરસ આવે એના માટે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ કઢાઈને સરસ રીતે આપણું જે મિશ્રણ હતું એ છોડી દે છે. ફ્રેન્ડ્સ, આ રીતે મિશ્રણ જો કઢાઈને છોડી દે તો સમજી લેવાનું આપણી મખાના બરફી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટની અંદર કાઢી લઈશું. આ પ્લેટ મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખી હતી. હવે બધા મિશ્રણને આપણે એ પ્લેટની અંદર લઈ લઈશું. હવે આપણે સરસ રીતે બરફીને દબાવીને પ્લેટની અંદર સેટ કરી દઈશું. હવે આપણે પિસ્તા અને બદામથી ગાર્નિશિંગ કરી લઈશું. તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. પિસ્તા અને બદામને સરસ રીતે આપણે પ્રેસ કરી એક કટોરીથી અને દબાવી અને સેટ કરી લઈએ અને 1 કલાક આપણે આ બરફીને રેસ્ટ આપીશું. 1 કલાક પછી આપણે કાપા પાડી દઈશું મનપસંદ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બરફી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ટુકડો કાઢી અને જોઈ લઈએ. વાવ, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મોંમાં મૂકતા જ ઓગળી જશે. એકદમ સોફ્ટ બની છે. હવે આપણે તોડીને પણ હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કેટલી આસાનીથી તૂટી જાય છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રીતે ટ્રાય કરજો. અને જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.